મહાદેવર. અત્યારે આપણે જઈ રહ્યા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા. બાબદિયા ધાર પાસેના પહાડમાં ટોચ પર બિરાજમાન મહાદેવ, જ્યાં પહોંચવા માટે 300 જેટલા પગથિયાઓ ચડવા પડશે. આકરો તાપ છે, તડકો પોતાનું કામ કરે છે અને આપણને દર્શનની અભિલાષા છે. આપણે આપણું કામ કરીએ. આ છે નીચેથી સોમનાથ મહાદેવનું પ્રવેશ દ્વાર. ચઢાણ કપરું છે, પણ નિશ્ચય અડગ છે. એકદમ સીધી પહાડી. એટલે આ પહાડ જોઈ અને મને ચિત્તોડનો પહાડ યાદ આવે છે. કારણ કે ચિત્તોડના પહાડમાં પણ આ રીતે ઓળંભે માપી શકાય એવા સીધા પથ્થરો જે અહીં દેખાય છે. કુદરતે પોતાનું સૌંદર્ય અફાટ રીતે વેર્યું છે. અને આપણી સાથે છે, આ છે જયરામ બાપુ, જે નીચે કાંધા દાદાની જગ્યામાં સેવારત છે. એમના માર્ગદર્શન નીચે આપણે આ જગ્યા વખત પ્રથમવાર જઈ રહ્યા છીએ. આમ તો 500 જેટલા શિવાલયોના દર્શન કરવાનો મને લાભ મળ્યો છે, પણ આ અવલૌકિક મહાદેવ વિશે વાત સાંભળી અને એમ થયું કે ના, દર્શન તો કરવા જ છે. બે પર્વત વચ્ચેની જે ખાણી હોય, ખીણ જેવો પ્રદેશ, એ આ એરિયો છે વચ્ચેનો. ચઢાણ હજી ખૂબ કપરું છે. અહીંયાથી નીચે કાંધા દાદાની જગ્યા જે છે એ દેખાઈ રહી છે. આ સફેદ કલરનું જે મંદિર છે એ કાંધા આપવાની શૌર્યભૂમિ છે. આજની આ યાત્રા થોડી કપરી છે, પણ યાત્રાઓ સહેલી તો કરવી પણ શું.
આ છે પાણાફાડ. ગમે એવા કાળમીંડ પથ્થરને તોડી એમાંથી પોતાની જગ્યા શોધી લે છે, બહાર નીકળે છે. આ સોમનાથ મહાદેવની પ્રેરણાથી તળીટેથી મંદિર સુધીના પગથિયાનો જીર્ણોદ્ધાર અમૃતલાલ પરસોત્તમદાસ સંઘવી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. એમની તકતી છે. આ નયનરમ્ય દ્રશ્ય જે ખરેખર એવું લાગે કે બહાર ક્યાંય ફરવા જવાની જરૂર નથી, આપણે આપણી જગ્યાઓ જ પૂરી શોધતા નથી. આ અદ્ભુત નજારો હૃદયના તાર થડક ઉથડક થતા જાય છે. એક તો ઉંમર અને પાછી આ કપરી સીડી, પણ દૃઢ નિશ્ચય ધ્યેય સુધી દોરી જાય છે. હવે આપણે બતાવું ચિત્તોડ જેવા એ સીધા પથ્થરો. મિત્રો, સીડી સિવાય આ પથ્થરો પર ચડવું લગભગ અશક્ય જેવું છે. કદાચ પથ્થરોને ટેકો આપવા માટે આ વડલાએ પોતાની એક પાંખ પસારી હોય અને આખા પહાડને ટેકો દેવા માટે બાથ ભીડી હોય એવું દ્રશ્ય દેખાય છે. શિવ આમ તો સૌથી ભોળા દેવ છે, પણ ઘણીવાર એના દર્શન કરવા એટલા અઘરા થઈ જતા હોય છે. આ જગ્યા જોઈ અને મને ઠાંગનાથ મહાદેવ યાદ આવે છે. ઠાંગનાથ મહાદેવ ઠાંગાના ડુંગરમાં બેઠા છે. એ પણ કંઈક આવા જ વ્યૂ ઉપર કે જ્યાં પહાડી એકદમ કડક અને ચટ્ટાન સીધી થઈ જતી હોય છે. અત્યારે તો આ ગરમીમાં અહીં કોઈ નહીં હોય, પણ શ્રાવણ મહિનામાં કે સોમવારે અહીંયા ખૂબ ભીડ હોય છે. આપ જોઈ શકો છો આ સીધી ચટ્ટાનો. આપણે મહેનતના અંતે ટોચ સુધી પહોંચી ગયા છીએ. પ્રાકૃતિક રીતે પથ્થરની બે મોટી શિલા એકબીજાને ટેકે જાણે કોઈ ગોઠવીને મૂકી હોય એમ ઊભી છે, અને એમાં નીચે
મહાદેવજી બિરાજમાન છે. આ અલૌકિક દ્રશ્ય ખરેખર ખૂબ અદ્ભુત, અવિસ્મરણીય છે. આપ જોઈ શકો છો આ પથ્થર આ એકમાત્ર નાના અમથા આધારે ઊભેલા વિશાળકાય પથ્થરો વચ્ચે અહીંયા એક ગુફા છે. જેને દત્ત ગુફા પણ કહેવામાં આવે છે. અહીંયા આગળ સોમનાથ મહાદેવ બિરાજમાન છે. આવો દર્શન કરીએ. મિત્રો, આ બે પથ્થર એકબીજાની ટોચે અડીને બેઠા છે અને નીચે આ શિવાલય છે. ગણેશજી અને કાલભૈરવ, હનુમાનજી, બટુક ભૈરવ. અહીંયા બેસવા માટેનો પરિસર છે. આ પાછળની સાઈડની બે પહાડ વચ્ચેની ખીણ છે જે ખૂબ ઊંડી છે. વૃક્ષોને લીધે એની ઊંડાઈ કે તળિયું અહીંથી જોઈ શકાય નહીં. આ પથ્થરો ચડી અને હજી ઉપર પણ જઈ શકાય છે, પણ સીડી એ અહીંયા શિવાલય સુધી જ છે. શિવાલય પછી સીડી નથી, સાંકડી પગકેડીથી આપણે જવું પડે. અહીંયા આરતી વેળાએ શરૂ થતું આ નગારું. અને હવે આ પહેલું પરિસર અને બીજા પરિસરથી આપણે નીચેનો વ્યૂ જોઈએ. અહીંયા સામે ખોડિયારમાંનું મંદિર છે, જ્યાં જવા માટે પણ કોઈ સીડી નથી. આ ખોડિયારનું મંદિર છે. ત્યાર પછી આ ગાડી અને એક ઐતિહાસિક ઘટનાઓ જોગીદાસ ખુમાણ સાથે જે જોડાયેલી છે એ પહાડ પર જે અહીંયા કિલ્લો હતો એ કિલ્લાની નિશાની અહીં જોવા મળે છે. કિલ્લા અને ગાયો વિશે એક અલગ ઇતિહાસ છે. આ ભૂમિ વાળાક પ્રદેશ પૂર્ણ થાય અને બાબરિયાવાડ શરૂ થાય ત્યાં આવેલી છે. આપ જોઈ રહ્યા છો ઉપરથી નીચેની તરફનો વ્યૂ.
દર્શન કરી મનને ખૂબ શાંતિ થઈ. મહાદેવર, જય ગિરનારી.